માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે છે અધ્યાપન સૂત્રો. કે આપણે જ્યારે અધ્યાપન કરાવતા હોઈએ ત્યારે આપણે કેટલીક પ્રવિધિઓ કે કેટલીક પદ્ધતિઓ કે કેટલાક સૂત્રોનો ઉપયોગ કરીને ભણાવીએ તો અધ્યાપન સારું અને અસરકારક બની શકે છે. તો આવા જ કેટલાક અધ્યાપન સૂત્રો વિશે આજે આપણે માહિતી મેળવીશું. મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસેન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વધારે સમય ન લેતા આગળ વધીએ અને પહેલાં તો આપણે સારા અધ્યાપનના લક્ષણો કયા કયા તેના વિશે વાત કરીએ. તો તે હેતુ કેન્દ્રી અને ક્ષમતા કેન્દ્રી હોવું જોઈએ. કોઈ પણ અધ્યયન તમે કરાવો કે અધ્યાપન તમે કરાવો તો તેનો કે હેતુ હોવો જોઈએ, એની ક્ષમતા હોવી જોઈએ. સુઆયોજિત હોય છે એટલે કેવું હોવું જોઈએ? તે સુઆયોજિત, સારી રીતે આયોજન કરેલું હોવું જોઈએ. તે શીખવવા કરતાં શીખવા પર વધુ ભાર મૂકે છે. તે વિદ્યાર્થીઓના વૈયક્તિક તફાવતોને ધ્યાનમાં લે છે, કે જે વ્યક્તિગત તફાવતો હોય છે વર્ગખંડની અંદર, તો સારું અધ્યાપન એવું હોય છે જે બધા જ પ્રકારના વિદ્યાર્થીઓ તરફ ધ્યાન દોરીને ભણાવતો હોવો જોઈએ. તે વિદ્યાર્થીઓની જરૂરિયાત, શક્તિ અને રુચિ પર આધારિત હોય છે. આગળ જોઈએ તો તે અધ્યાપનની વૈવિધ્યપૂર્ણ પ્રવૃત્તિઓ અને પદ્ધતિઓનું અમલ કરતું હોય છે. ઘણી બધી પદ્ધતિઓ આવે છે અધ્યાપનની, ઘણી બધી પ્રવૃત્તિઓ હોય છે, તે બધી જ પ્રવૃત્તિઓનો અમલ કરતો હોવું જોઈએ. સારું અધ્યાપન તેને જ કહેવાય. તે અધ્યાપનની નૂતન પ્રયુક્તિઓ અને શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરતો હોય છે. ખાલી માત્ર ચોપડિયું જ્ઞાન આપીને જ કંઈક ફાયદો નથી. જે શૈક્ષણિક સાધનો છે, જેમ કે પ્રોજેક્ટર થઈ ગયું, યા તમારી પાસે ટેપ રેકોર્ડર હોય કે કંઈક પણ પ્રકારના શૈક્ષણિક સાધનો હોય, તેનો ઉપયોગ કરીને પણ ક્યારેક ક્યારેક આપણે અધ્યાપન કરાવવું જોઈએ. તે વિદ્યાર્થીઓને શિક્ષા સજા ન કરતા બદલો કે પુરસ્કાર આપતો હોય છે. શિક્ષા મારવાની વાત અહીંયા આવતી જ નથી. બદલો એટલે કે રિવોર્ડ અથવા તો પુરસ્કાર, ઇનામ, શાબાશી, આવા પ્રકારનું અધ્યાપન હોવું જોઈએ. વર્ગખંડમાં મુક્ત શિસ્ત અને લોકશાહી પ્રેરક હવામાન કે વાતાવરણ સર્જતું હોય છે. તે વિદ્યાર્થીઓની વ્યક્તિગત મુશ્કેલીઓનું નિદાન કરી ઉપચારાત્મક પગલાં પ્રયોજતું હોય છે. તે અધ્યાપક અને વિદ્યાર્થી વચ્ચે પારસ્પરિક સંબંધ વિકસાવતો હોય છે. બાળકોની ક્ષમતાઓનો મહત્તમ વિકાસને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. તેને જ આપણે અધ્યાપન કહીએ છીએ. હવે આવે છે અધ્યાપન સૂત્રોનું મહત્વ, અર્થ. હવે એનો અર્થ શું થાય છે? તો અધ્યાપન સૂત્રો અધ્યાપન કાર્યના અનુભવોનો પરિપાક છે. અનુભવ, ચિંતન અને નિરીક્ષણની નિપજ છે. આને જ આપણે અધ્યાપન સૂત્રો કહીએ છીએ. હર્બર્ટ સ્પેન્સર નામના કેળવણીકારે એમના એજ્યુકેશન નામના પુસ્તકમાં આ સૂત્રોની ચર્ચા કરી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઇન છે કે અધ્યાપન સૂત્રો કોણે આપ્યા? તો હર્બર્ટ સ્પેન્સર નામના કેળવણીકારે આપ્યા છે. હવે એવું પૂછાય કે હર્બર્ટ સ્પેન્સરે તેમના કયા પુસ્તકમાં અધ્યાપનના સૂત્રોની ચર્ચા કરી છે? તો એજ્યુકેશન નામના પુસ્તકમાં તેમણે ચર્ચા કરી છે. હવે હર્બર્ટ સ્પેન્સર છે, તેમણે અધ્યાપન સૂત્રો આપ્યા, પરંતુ આ અધ્યાપન સૂત્રોને વધારે સ્પષ્ટીકરણ આપી વ્યવહારિક એટલે કે પ્રેક્ટિકલ નોલેજમાં ઉતાર્યા કોણે? તો તે વ્યક્તિ કોઈક બીજો છે. જો અધ્યાપન સૂત્રો આપ્યા છે હર્બર્ટ સ્પેન્સર. હવે જે ડૉક્ટર વેલ્ટન છે, તેણે આ સૂત્રોનું સ્પષ્ટીકરણ કરી વ્યવહારિક બનાવ્યા છે. એટલે કે આપણે જે વર્ગખંડમાં ઉપયોગ કરી શકે તેવા બનાવવાનું કાર્ય અને તેને સ્પષ્ટ કરવાનું કાર્ય ડૉક્ટર વેલ્ટને કર્યું છે. ઓછામાં ઓછા શબ્દોમાં વધારેમાં વધારે વિચાર સમૃદ્ધિ પ્રગટ કરવાની ભાષાકીય રીત એટલે સૂત્ર. સૂત્ર કોને કહેવાય? કે આપણે ઓછા શબ્દોમાં વધારે આપણા વિચારો પ્રગટ કરી દઈએ. સૂત્રો એ નિયમ નથી, કાયદા નથી, કારણ કે સૂત્રોનો પાયો અનુભવ, વિચાર અને નિરીક્ષણ છે, પ્રયોગ નહીં. આગળ જોઈએ તો અધ્યાપન સૂત્રોનું મહત્વ શું છે? તો અધ્યાપકને પાઠ આયોજન કરવામાં માર્ગસૂચક છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમારે પાઠનું આયોજન કરવું હોય અને જો તમે અધ્યાપન સૂત્રોનો ઉપયોગ કરીને પાઠ આયોજન કરો તો તમને સરળતા ઘણી બધી દિશાઓમાં મળી શકે છે. અધ્યાપન પદ્ધતિનો અભિગમ પસંદ કરવામાં મદદરૂપ થાય છે. આપણે અત્યારે જ વાત કરી કે તમે જે પદ્ધતિથી ભણાવવા માંગતા હોય તેમાં પણ આ સૂત્રો ઘણા મહત્ત્વના છે. અભ્યાસક્રમના મુદ્દાઓની અસરકારક રજૂઆતમાં સૂત્રોનું વિશેષ મહત્ત્વ છે. તમે શરૂઆત કેવી રીતે કરો છો, જ્ઞાનથી અજ્ઞાન તરફ કે પછી સરળથી કઠિન તરફ, આ બધા જ મુદ્દાઓ વિશે આપણે આગળ ચર્ચા કરીશું. નૂતન પ્રયુક્તિઓની વિચારસરણીના અમલમાં સૂત્રોનું મહત્ત્વનું સ્થાન ધરાવે છે. અધ્યાપનની પ્રવૃત્તિઓ અને સાધનોની પસંદગી તેમજ તેની રજૂઆતમાં સૂત્રો મહત્ત્વના બને છે. કારણ કે તમે કયા પ્રકારની પ્રવૃત્તિ કરાવો છો અને કયા પ્રકારના સાધન તમે ઉપયોગમાં લેશો. જ્યારે તમે 30 કે 40 મિનિટનું અધ્યાપન કરાવશો
ત્યારે આ બધી જ બાબતોની રજૂઆત કેવી રીતે કરશો તેના માટે પણ આ સૂત્રો મહત્વના છે. વિદ્યાર્થીઓની વૈયક્તિક ભિન્નતા પારખીને માનસિક રીતે તત્પર બનાવવામાં સૂત્રો ઉપયોગી થઈ પડે છે. અધ્યાપન કાર્યનું મહત્વનું અંગ મૂલ્યાંકન, એમાં સૂત્ર માર્ગદર્શક દીવા દાંડી રૂપ બની રહે છે. કારણ કે આપણને ખબર નથી વર્ગખંડમાં કયા પ્રકારની બુદ્ધિવાળો વિદ્યાર્થી બેઠો છે. જ્યારે તમે અધ્યાપન કાર્ય કમ્પ્લીટ કરશો, પૂર્ણ કરશો, ત્યારે તમે તેનું મૂલ્યાંકન કરશો. અને આ મૂલ્યાંકનના સમયમાં પણ અધ્યાપન સૂત્રો હોય છે જે ખૂબ જ સારું કામ કરે છે, દીવાદાંડી રૂપ કામ કરે છે. અધ્યાપન સૂત્ર અધ્યાપન કાર્યની સફળતાની ગુરુ ચાવી છે. જો તમને પરીક્ષામાં પૂછાય કે અધ્યાપન કાર્યની સફળતાની ગુરુ ચાવી કઈ છે, તો અધ્યાપન સૂત્રો. હવે અધ્યાપન સૂત્રો વિશે માહિતી મેળવી. તો પહેલું જ અધ્યાપન, જો આપણે કુલ 8 અધ્યાપન સૂત્રો છે, એ 8 વિશે સારી રીતે માહિતી મેળવવાની છે અને સારી રીતે સમજવાનું છે. કારણ કે ઘણીવાર પરીક્ષામાં આની અંદરથી જ પ્રશ્ન પૂછાઈ જાય છે, એટલે આપણે આની ઉપર ખાસ વિશેષ ધ્યાન આપીશું. તો મિત્રો, હવે આપણે જે પહેલું અધ્યાપન સૂત્ર છે તેની તરફ આગળ વધીએ. તો પહેલું સૂત્ર છે જ્ઞાત પરથી અજ્ઞાત તરફ. જ્ઞાત એટલે કે જાણવું અને અજ્ઞાત એટલે કે જેનાથી આપણે અજાણ હોઈએ. તો આપણે એવી જગ્યાએથી એવી જગ્યાએ વધવાનું છે જ્યાં આપણે જાણતા હોય ત્યાંથી આપણે અજાણ હોય તે તરફ. તો વિદ્યાર્થી જે જાણતો હોય તેના આધાર લઈને નવા જ્ઞાનની રજૂઆત કરવાથી અધ્યાપન કાર્ય સરળ અને સફળતાપૂર્વક થઈ શકે છે. જો તમે આવી રીતે બાળકોને ભણાવો, આ સૂત્ર દ્વારા ભણાવો કે જ્ઞાતથી અજ્ઞાત તરફ વિદ્યાર્થી જે જાણે છે ત્યાંથી તેને એવા જ્ઞાન તરફ લઈ જવું જે તેના માટે બિલકુલ નવું છે, તે આજ સુધી તે જ્ઞાન મેળવ્યું જ નથી, તો તમારું જે અધ્યાપન કાર્ય છે તે વધારે સરળ અને સારું બની શકે છે. પરંતુ એના માટે એક મહત્વની શરત છે. પૂર્વ જ્ઞાન પાયો છે, જ્યારે નવું જ્ઞાન ઇમારત છે. એની પાસે પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે. એટલે કે પાયાનું જ્ઞાન એટલે કે પૂર્વ જ્ઞાન હોવું જોઈએ. આ સૂત્રને તત્પરતાના નિયમ સાથે નજીકનો સંબંધ છે. પરીક્ષામાં જો તમને પૂછાઈ જાય કે કયા સૂત્રને તત્પરતાના નિયમ સાથે નજીકનો સંબંધ છે, તો પહેલું જ્ઞાત પરથી અજ્ઞાત તરફ. હવે આ જે અધ્યાપન સૂત્ર છે તેના આપણે કેટલાક ફાયદા અને કેટલાક ઉદાહરણ જોઈએ. તો ફાયદો એવો થાય છે એનો કે વિદ્યાર્થીનો જ્ઞાનાત્મક અને સંવેગાત્મક સ્તરે સંબંધ પ્રસ્થાપિત થાય છે. જો મહત્વનું છે કે એનું જ્ઞાન અને તેના સંવેગો બંને વચ્ચે સંબંધ પ્રસ્થાપિત થાય છે. બીજું, નવું જ્ઞાન શીખવું સરળ થઈ પડે છે, કારણ કે તમે ઓલરેડી એવા જ્ઞાનથી એવા જ્ઞાન તરફ એને લઈ જાઓ છો કે જાણે છે ત્યાંથી અજાણ તરફ લઈ જાઓ છો, તો થોડુંક સરળતા તેના માટે રહે છે. જ્ઞાત અને અજ્ઞાત બાબતો વચ્ચેનો સીધો સંબંધ પ્રસ્થાપિત થવાથી વિદ્યાર્થીઓ શીખવા માટે તત્પર થાય છે. ખાસ કારણ કે આપણે આગળ પણ જોયું કે આ જે સૂત્ર છે તેને તત્પરતાના નિયમ સાથે સંબંધ છે, તો વિદ્યાર્થી તત્પર થાય છે કોઈ પણ વસ્તુ શીખવા માટે. અને છેલ્લો ફાયદો એવો છે કે વિષયની પૂર્ણ જાણકારી અને નૂતન જ્ઞાનનો સંયોગ રસ અને રુચિ વધારે છે. તો હવે આપણે એના ઉદાહરણ વિશે થોડીક માહિતી મેળવીએ. જ્ઞાતથી અજ્ઞાત તરફના ઉદાહરણ. તો ઇતિહાસમાં તાજમહેલનું ચિત્ર બતાવી શાહજહાં વિશે શીખવી શકાય. જો તાજમહેલ તો બધા જ જાણતા હોય છે, નાનું બાળક પણ હોય તેને ખબર હોય કે આ તાજમહેલ આપણા દેશમાં છે, પરંતુ શાહજહાં વિશે કોઈને ખબર હોતી નથી. તો જ્ઞાતથી અજ્ઞાત તરફ જવું આને જ કહેવાય. બીજો છે કે ભાષાનો શિક્ષક પરિચિત વાર્તા કે કાવ્ય પંક્તિનો આધાર લઈ સમાનાર્થી નવી વાર્તા કે કાવ્ય શીખવે. એટલે કે આને આપણે વિષયાભિમુખ દ્વારા પણ ઓળખી શકીએ છીએ. આપણે વિષયાભિમુખમાં શું કહીએ છીએ કે પહેલાં આપણે એવી વાર્તા સંભળાવીએ છીએ જે આપણા પાઠની સાથે કે કાવ્યની સાથે રિલેટ હોય છે, સંબંધ ધરાવતી હોય છે, સમાનાર્થી હોય છે. એટલે આને પણ તમે જ્ઞાતથી અજ્ઞાત તરફ કહી શકો છો. ગણિતનો શિક્ષક ઘર વપરાશની વસ્તુઓનો આકાર પરથી ભૂમિતિ શીખવે છે. જો ખાસ મહત્વનું છે, આ એક્ઝામ્પલ 1-2 એક્ઝામમાં પણ પૂછાયું છે કે ગણિતનો શિક્ષક ઘર વપરાશની વસ્તુઓનો આકાર પરથી ભૂમિતિ શીખવે છે. આ કયા પ્રકારનું અધ્યયન સૂત્ર છે? તો જ્ઞાતથી અજ્ઞાત તરફ. બીજું અધ્યયન સૂત્ર આવે છે સરળ પરથી કઠિન તરફ જવું. જો એકદમ ઇઝી છે, નામ પરથી જ આપણે ઓળખી જઈએ, વાક્ય પરથી જ આપણે ઓળખી જઈએ કે આ કહેવા શું માંગે છે, કે કોઈક એવી બાબત શીખવવી જે સરળ હોય અને પછી સરળતા ક્રમથી ધીરે ધીરે આપણે કઠિનતા તરફ આગળ વધવાનું હોય, તેને આપણે સરળ પરથી કઠિન તરફ જવું એવું કહી શકીએ છીએ. તો અભ્યાસક્રમના જે મુદ્દાઓને ગ્રહણ કરવામાં માનસિક પ્રક્રિયા ઓછી થતી હોય તેવી બાબતને સરળ કહે છે, જ્યારે અભ્યાસક્રમની જે બાબતોને ગ્રહણ કરવામાં માનસિક પ્રક્રિયા ઊંડી કે સૂક્ષ્મ થતી હોય તેને કઠિન કહેવામાં આવે છે. આ સરળ અને કઠિનની વ્યાખ્યા આપી છે. તો શરૂઆતમાં અધ્યાપકે સરળ બાબતો રજૂ કરીને આત્મવિશ્વાસ પેદા કરવો,
કેમ આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? કારણ કે ઘણા બાળકો એવા હોય છે જે ઓલરેડી આત્મવિશ્વાસ હોય છે, એમને ચેપ્ટર વિશે ઓલમોસ્ટ બધી ખબર હોય છે, પરંતુ ઘણા બાળકો એવા પણ હોય છે જેમને કશું જ નથી ખબર હોતી. તેમને આ ચેપ્ટર તેમના માટે પહેલી જ વાર હોય છે એવું એમને અનુભવાય છે. એટલે આ જે સૂત્ર છે તે માત્ર ને માત્ર વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ જાગે એના માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કે પહેલાં એમને સરળ બાબતો શીખવો કે હા યાર આ પાઠ તો સરળ છે, પછી ધીરે ધીરે એને વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ તમે તેના કઠિન જે પાસાઓ છે તે શીખવાડવાનું શરૂ કરો. આત્મવિશ્વાસ પેદા કરવો જેથી વિદ્યાર્થીઓની રુચિ વધશે અને શીખવા માટે તે તત્પર બનશે. તે ક્રમિક વિકાસ સાધતો જટિલ વસ્તુ તરફ ધપતો રહેશે. વિદ્યાર્થીઓ અધ્યયન અનુભવો પૂરા પાડતી વખતે અધ્યયન મુદ્દાઓને કઠિનતા ક્રમને ધ્યાનમાં રાખે છે. તમે ડાયરેક્ટ જ કઠિન વસ્તુ શીખવાડી દો તો હોઈ શકે જે બ્રિલિયન્ટ બાળકો છે, પ્રતિભા સંપન્ન બાળકો છે, તે તો પોતાની રીતે ગ્રહણ કરી લેશે, પરંતુ ક્લાસમાં તો વૈયક્તિક ભિન્નતાવાળા વિદ્યાર્થીઓ બેઠા હોય છે. તો આપણે આ જે સૂત્ર છે તેનો ઉપયોગ કરીને આગળ કામ ચલાવી શકીએ છીએ. તો હવે આ જે સૂત્ર છે તેના પણ આપણે ફાયદા અને ઉદાહરણ જોઈએ. તો એના ફાયદા શું થાય છે? તો અભ્યાસક્રમના મુદ્દાઓની રજૂઆત માનસશાસ્ત્રીય બને છે. બીજું છે વિદ્યાર્થીઓની શક્તિ મર્યાદાને ન્યાય મળે છે. ત્રીજો એનો ફાયદો એવો છે કે વિદ્યાર્થીઓનું વિષય શીખવા પ્રતિ એનું વલણ હકારાત્મક બને છે, કારણ કે તેની અંદર શું પેદા થાય છે? આત્મવિશ્વાસ પેદા થાય છે. અને ચોથું છે વિદ્યાર્થીઓની વિષયની સમજ વિકસે છે, વિદ્યાર્થીઓને શીખવા પ્રત્યે અભિરુચિ વધે છે. હવે આના ઉદાહરણ કયા લઈ શકાય સરળતાથી કઠિનતા તરફ? તો ઇતિહાસમાં પ્રથમ રાજકર્તાનું જીવન શીખવવું, પછી તેની રાજનીતિ. ધારો કે આપણે એક રાજા લઈ લઈએ, મહારાણા પ્રતાપ. તો આપણે પહેલાં ઇતિહાસમાં તેમના વિશે, તેમના જીવન વિશે શીખવાડવું જોઈએ કે તેમનો જન્મ ક્યાં થયો, તેમના માતા પિતાને, આવી જે કોમન વસ્તુઓ તે શીખવીને પછી તેમણે કઈ કઈ જગ્યાએ રાજ કર્યું, કઈ કઈ તેમની રાજનીતિઓ હતી, તેના નિયમો કયા હતા, તે તમે શીખવાડો એટલે સરળતાથી કઠિનતા તરફ તમે વધ્યા. ગણિતનો શિક્ષક ગુણાકાર શીખવતા પહેલાં સરવાળા વિશે શીખવાડે છે. સરવાળા ઇઝી લાગે છે અને ગુણાકાર થોડાક અઘરા હોય, કેમ કે એમાં ઘડિયા તમારે યાદ રાખવા પડે, એટલે સરળતાથી કઠિનતા તરફ. વિજ્ઞાનમાં ફુગ્ગાને ઉડાડી ક્રમશઃ રોકેટના ઉડ્ડયનમાં રહેલો સિદ્ધાંતનો ખ્યાલ આપવો જોઈએ. 10મા ધોરણમાં આવે છે રોકેટની રચનાઓ વિશે, 9મા ધોરણની અંદર. તો જ્યારે તમે બાળકોને શીખવાડો એના પહેલાં જે ફુગ્ગો હોય, જે હવાથી ભરેલો હોય ને પછી તે ધીરે ધીરે ઉપર જાય છે, તો તે ફુગ્ગા દ્વારા તમે આ રોકેટનું જે અધ્યયન છે તે તમે શીખવાડી શકો છો. આને પણ સરળતાથી કઠિનતા તરફ આગળ વધીએ છીએ. ભાષામાં શીખી ગયેલા કાવ્ય કે પાઠના આધારે નવા કાવ્ય કે પાઠને શીખવવા માટે પણ આ જે પદ્ધતિ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજું અધ્યાપન સૂત્ર છે મૂર્ત પરથી અમૂર્ત તરફ જવું. જો હવે પહેલાં આપણે બે શબ્દો જાણવા પડશે કે મૂર્ત અને અમૂર્ત આ બંનેનો અર્થ શું થાય છે. તો પહેલું છે મૂર્ત એટલે કે શરીરની કોઈ પણ ઇન્દ્રિય દ્વારા જાણી કે અનુભવી શકાય તેવી વસ્તુ, વાત કે વિચાર. તમે જોઈ શકો છો, તમે તેને અનુભવી શકો છો, તમે તે વિચારોને તમારા મનની અંદર, તમારી બુદ્ધિની અંદર લાવી શકો છો, તેને આપણે અમૂર્ત કહીએ છીએ, ઇન્દ્રિયો દ્વારા. બીજા શબ્દોમાં કહીએ તો મૃત એટલે કે પ્રત્યક્ષ, જે સામે દેખાતું હોય તે. અમૂર્ત એટલે કે જેને માત્ર કલ્પના કે ભાવથી સમજી શકાય તેવી બાબત. અમૂર્ત એટલે કે પરોક્ષ. હર્બર્ટ સ્પેન્સર, જો આ મહત્વની લાઈન છે, આ તમને પૂછાઈ શકાય એવી લાઈન છે કે હર્બર્ટ સ્પેન્સર કહે છે કે પાઠનો આરંભ મૂર્ત પરથી થવો જોઈએ અને સમાપ્તિ અમૂર્ત તરફ થવી જોઈએ. ઘણીવાર પૂછાય છે પરીક્ષાની અંદર કે કયા મનોવૈજ્ઞાનિકના આધારે પાઠનો આરંભ મૂર્ત પરથી અમૂર્ત તરફ થવો જોઈએ? તો આવે છે હર્બર્ટ સ્પેન્સર. હવે આના ફાયદા કયા કયા? તો વિદ્યાર્થીઓના પાયાના ખ્યાલો સારી રીતે સ્પષ્ટ થાય છે અને તે ચિરંજીવી બને છે. જો આ મહત્વનો શબ્દ છે કે કયા અધ્યાપન સૂત્રમાં બાળકના વિચારો કે ખ્યાલો ચિરંજીવી બને છે, તો મૂર્ત પરથી અમૂર્ત તરફ. વિદ્યાર્થીઓની અમૂર્ત વિચાર શક્તિ વિકસે છે. કેટલાક ગુણો અને ભાવો અંગે વિચારોની વિદ્યાર્થીઓની સાચી સમજ વિકસે છે. શિલ્પ, સ્થાપત્ય, યંત્રવિદ્યા, તીર પરિમાણ, ભૂમિતિના જેવા વિષયોમાં અમૂર્તને સ્પષ્ટ જોઈ શકનાર સફળ નીવડે છે. હવે આના કેટલાક ઉદાહરણ પણ છે કે બાળક અહિંસા જેવા અમૂર્ત વિચારોને સમજી શકે નહીં, કારણ કે આપણે બાળકને કહે ને કે ભાઈ અહિંસા રાખવી છે, પણ શીખતો નથી કે અહિંસા કેવી રીતે રાખવી, કારણ કે એના માટે એ વિચાર અમૂર્ત છે.
તો આપણે એવી વ્યક્તિઓ કે એવા પદાર્થો કે એવી વિચારોથી આપણે તેને પહેલાં માહિતગાર કરવો પડશે જે મૂર્ત હોય. તો આપણે શું કરીશું? તેને ગાંધીજી, અશોક, ગૌતમ બુદ્ધ, મહાવીરના જીવન પ્રસંગો રજૂ કરી મહાન પુરુષો વિશે સમજ આપવી પડશે. તો બાળકની અંદર તેવા જે ગુણો છે તે પણ કેળવાશે. પૃથ્વીના ગોળા દ્વારા ભૂગોળના વિવિધ ખંડોની ભૌગોલિક પરિસ્થિતિ સમજાવી શકાય છે. પ્રવાસ યોજીને મૂર્ત વસ્તુઓનું અવલોકન કરવાની તેના જેવી અમૂર્ત બાબતોને જ્ઞાન કે ખ્યાલોની સમજ વિકસાવી શકાય છે. હવે આવે છે ચોથું, વિશિષ્ટ પરથી સામાન્ય તરફ. આને આપણે બીજા શબ્દોમાં કહીએ છીએ આગમન પરથી નિગમન તરફ. જો આ ખાસ યાદ રાખજો, વિશિષ્ટ પરથી સામાન્ય તરફ એટલે કે આગમન પરથી નિગમન તરફ. આ બંને જ નામો એના છે. ઘણીવાર વિશિષ્ટ પરથી સામાન્ય પૂછાય છે અને ઘણીવાર આગમન પરથી નિગમન પર, બંને એક જ છે. એક જ પ્રકારની વિશિષ્ટ સત્યો કે ઉદાહરણો પરથી એ પ્રકારનો સામાન્ય સત્ય કે ગુણધર્મો શોધી કાઢવાનું નામ વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જવું થાય છે. તો પહેલાં આપણે આની અંદર શું કરીએ છીએ? તો વિશિષ્ટ ઉદાહરણ આપ્યા સિવાય બાળકો સામાન્ય સિદ્ધાંત સરળતાથી સમજી શકતા નથી. તમારે કોઈ બાબત શીખવી હોય તો એને પહેલાં કેટલાક વિશિષ્ટ ઉદાહરણો આપવા પડે, પછી તમે તેને શીખવાડો અને પછી તેનું સામાન્યકરણ થાય. એટલે કે તમે કયા સૂત્રનો ઉપયોગ કર્યો? વિશિષ્ટ પરથી સામાન્ય તરફ એટલે કે આગમન પરથી નિગમન તરફનો ઉપયોગ કર્યો. અધ્યાપન કાર્યમાં ઉદાહરણ કૌશલ્ય વિકસાવવામાં અધ્યાપકે આ સૂત્રને અનુસરવું પડે છે. જો મહત્વની લાઈન છે એટલે અંડરલાઈન કરી છે કે કયા અધ્યાપન સૂત્ર દ્વારા ઉદાહરણ કૌશલ્ય વિકસે છે. કારણ કે આ જે સૂત્ર છે તેની અંદર સૌથી વધુ પહેલાં ઉદાહરણો આપવા પડે છે, પછી સૂત્ર ક્લિયર કરવું પડે છે. એટલે આની અંદર ઉદાહરણ કૌશલ્યનો વિકાસ થાય છે. આ કૌશલ્ય વિકસાવવા આગમન પદ્ધતિનો આશરો લેવો પડે છે. ગુણધર્મ, સિદ્ધાંત કે નિયમ, ખ્યાલ સ્પષ્ટ કરવા એક જ પ્રકારના અનેક ઉદાહરણો અધ્યાપક પસંદ કરવા પડે છે. આના આધારે વિદ્યાર્થીઓ તેના સંદર્ભમાં સામાન્યકરણ કરવા પ્રોત્સાહિત થાય છે. વિદ્યાર્થીઓ પોતાની મેળે ખ્યાલ, ગુણ, ધર્મ કે સિદ્ધાંત તારવે છે. વિવિધ ઉદાહરણો કે દ્રષ્ટાંતો રજૂ કરી તેના આધારે નિયમ તારવે, વ્યાખ્યા બાંધે, તેને આગમન પરથી નિગમન કહેવાય છે. અને સૌથી વધારે આનો ઉપયોગ વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ હોય તેની અંદર આપણે કરીએ છીએ. અને જો તમે આનો ઉપયોગ સારી રીતે કરશો ગુજરાતી વ્યાકરણમાં, તો ઘણા બાળકોને જે પેલી આપણે કમ્પ્લેન હોય છે કે ગુજરાતી વ્યાકરણ મને આવડતું જ નથી, તો ત્યાં તમારી આ સમસ્યાઓનું સમાધાન આ સૂત્ર કરી શકે છે કે તમે વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જાઓ એટલે કે આગમન પરથી નિગમન તરફ જાઓ. આપણે સંજ્ઞા ભણાવતા હોઈએ અને વ્યક્તિવાચક સંજ્ઞા હોય તો તમે ડાયરેક્ટ વ્યાખ્યા લખી નાખો, એનો કોઈ અર્થ નથી. પહેલાં તમે એને ઘણા બધા ઉદાહરણ આપો, તેના પરથી તેને પ્રશ્નો પૂછો, પછી તમે ડાયરેક્ટ તેનું નામ જણાવો. આને જ કહેવાય છે વિશિષ્ટ પરથી સામાન્ય તરફ એટલે કે આગમન પરથી નિગમન તરફ. હવે આના ફાયદા શું? તો વિજ્ઞાન, ગણિત અને વ્યાકરણ જેવા વિષયોના સ્પષ્ટીકરણમાં આગમન પદ્ધતિને વ્યવહારુ બનાવવા આ સૂત્ર અસરકારક છે. ઉદાહરણોને આધારે મળેલું જ્ઞાન ચિરંજીવી બને છે. વિદ્યાર્થીઓની જાતે માનસિક ચિંતન કરવાનું હોવાથી સમજ સારી રીતે વિકસે છે. કારણ કે આપણે તો ઉદાહરણ આપીને છોડી દઈએ છીએ, બધું જ વિચારવાનું કોણે છે? વિદ્યાર્થીને. તો તેની માનસિક ચિંતન કરવાની જે શક્તિ છે તેનો પણ વિકાસ થાય છે. આગમન વિધિ નૈસર્ગિક હોવાથી વિદ્યાર્થીઓને શીખવામાં પણ રસ. તો હવે આપણે આના ઉદાહરણો જોઈએ. તો ગણિતમાં ગણ વિશેના સિદ્ધાંતો, ખાલી ગણ વિશેના ખ્યાલો, તેને લગતા ઉદાહરણો રજૂ કરી સ્પષ્ટ થઈ શકે છે. તો પહેલાં તમે ડાયરેક્ટ ગણ શીખવાડવાને બદલે તેના વિશેના જે ઉદાહરણો છે અલગ અલગ પ્રકારના તે રજૂ કરો તો વિદ્યાર્થીને વધારે સારી રીતે આ બધા જ ખ્યાલો વિકસી શકે છે, આવડી શકે છે. વિવિધ સ્વરૂપના પદાર્થો ગરમ કરવાથી કદ વધે છે. તે ગુણધર્મ, તેને લગતા પ્રયોગો, સાયન્ટિસ્ટ જે પ્રયોગ કરે છે તેવા નાના મોટા પ્રયોગો પ્રયોગશાળાની અંદર કરાવીને ઉદાહરણો રજૂ કરીને સ્પષ્ટ કરી શકાય છે. અને ભાષામાં, વ્યાકરણમાં આગમન પદ્ધતિનો ઉપયોગ સૂત્ર પ્રમાણે થાય છે. પાંચમું છે સમગ્ર પરથી અંશ તરફ જવું. આને બીજું નામ છે કે પૂર્ણ પરથી ખંડ તરફ જવું. આના પહેલાં પણ આપણે એક જોઈ ચૂક્યા છે. વિશિષ્ટથી સામાન્ય, આગમનથી નિગમન. હવે આવે છે સમગ્ર પરથી અંશ તરફ જવું એટલે કે પૂર્ણ પરથી ખંડ તરફ જવું. સમગ્ર એટલે કે પૂરું, અંશ એટલે કે તેના નાના નાના ટુકડા. પહેલાં કોઈ એવી બાબત શીખવાડી જે ખૂબ જ મોટી હોય, પછી તેને ધીરે ધીરે ક્લિયર કરતાં કરતાં તેના નાના નાના ખંડો બનાવીને પછી તેના વિશે આપણે જો નોલેજ આપીએ તો તેની અંદર આપણે આવા પ્રકારના સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. આની અંદર પહેલી જ લાઈન મહત્વની છે કે આ સૂત્ર સમષ્ટિવાદી મનોવિજ્ઞાન પર આધારિત છે.
પરીક્ષામાં તમને પૂછાય કે કયો સૂત્ર, અધ્યયન સૂત્ર ગેસ્ટાલ્ટવાદી મનોવિજ્ઞાન યા તો ગેસ્ટાલ્ટવાદી યા તો સમષ્ટિવાદી મનોવિજ્ઞાનને આધારિત છે, તો સમગ્ર પરથી અંશ તરફ અથવા તો પૂર્ણ પરથી ખંડ તરફ. આ સૂત્ર સમષ્ટિવાદી મનોવિજ્ઞાન પર આધારિત છે. ગેસ્ટાલ્ટવાદી મનોવિજ્ઞાનીઓનું કહેવું છે કે આપણું પ્રત્યક્ષીકરણ પહેલાં પૂર્ણ તરફ હોય છે અને પછી તેનો અંશ કે વિભાગ તરફ. બાળકને સંપૂર્ણ કે સમગ્ર દર્શન થયા પછી તે એના વિવિધ વિભાગો વચ્ચેનો પારસ્પરિક સંબંધ સારી રીતે સમજી શકે છે. આ રીતે જ્ઞાન પ્રાપ્ત કરવાથી વિદ્યાર્થીઓ સમગ્રમાંથી પેટા મુદ્દાઓની તારવણી કરતા શીખે છે. હવે આના ફાયદા જોઈ લઈએ તો વિદ્યાર્થી કોઈ પણ વસ્તુ કે વિચારોનો સમગ્રપણે અનુભવ કરીને તેની ભવ્યતાનો આનંદ માણી શકે છે. ભાષા શિક્ષણમાં વિદ્યાર્થીઓને સમગ્ર વાક્ય વાંચતા આવડે એટલે આપોઆપ શબ્દો અને અક્ષરો વાંચતા પણ આવડી જાય. આ એના ફાયદા છે. હવે તેના કેટલાક ઉદાહરણો છે કે બાળકોને રાષ્ટ્રધ્વજ બતાવ્યા પછી તેના વિવિધ રંગો અને જે વચ્ચે ચક્ર આવે છે તેના વિશે આપણે ખ્યાલ આપી શકીએ છીએ. એટલે પહેલાં તમે શું કર્યું, આખો રાષ્ટ્રધ્વજ બતાવ્યો સમગ્રતા, અને પછી ધીરે ધીરે તેના કલરો, અશોક ચક્ર એટલે કે અંશ તરફ તમે આગળ વધ્યા. વૃક્ષનું ચિત્ર રજૂ કર્યા બાદ તેના વિવિધ ભાગો, તેની ડાળખીઓ, તેની જે શાખાઓ છે, તેના પત્તાઓ છે, પત્તાઓની વચ્ચે જે ડાળખીઓ નાની નાની ઉગે છે, જે કૂપણો ઉગે છે, તે બધા જ વિશે તમે ખ્યાલ આપી શકો છો. કાવ્ય શિક્ષણમાં ભાષાનો શિક્ષક પ્રથમ સમગ્ર કાવ્યનું ગાન કર્યા પછી તેની પંક્તિઓનું સ્પષ્ટીકરણ કરે. એટલે કે પહેલાં પૂરી જે કાવ્ય હોય તેનું પઠન કરી નાખો અને પછી એક એક કરીને તે પંક્તિને સમજાવો. તે પણ આ જ સૂત્રને અનુવાર છે. વિજ્ઞાનનો શિક્ષક હાડપિંજરના મોડેલનો સમગ્ર ખ્યાલ આપી પછી માનવના શરીરના હાડકાં અને તેની કાર્યવાહી શીખવે છે. ભાષા શિક્ષણમાં વાક્ય ભાષાનો અર્થપૂર્ણ એકમ છે. એના પરથી શબ્દો અને શબ્દો પરથી મૂળાક્ષર પણ જો વધુ યોગ્ય ગણાય. એટલે આ આપણે ફોલો કરવું જોઈએ. છઠ્ઠું આવે છે પૃથ્થકરણ પરથી સંયોગીકરણ તરફ જવું. જો પહેલાં આના હતું ને તે કેવું હતું કે તમે સમગ્રતા પરથી અંશ તરફ જાઓ છો, પરંતુ આની અંદર તદ્દન વિરુદ્ધ દિશામાં આપણે કામ કરવાનું છે. કે પહેલાં એનું પૃથ્થકરણ કરવાનું છે, એટલે કે નાના નાના અંશોની અંદર વિભાજન કરવાનું છે, પછી તેનું સંયોગીકરણ એટલે કે પછી તેને જોડીને સમગ્ર શીખવાનું છે. એટલે આના પહેલાંનું જે હતું સમગ્રતા પરથી અંશ તરફ, આ એનું ટોટલી વિરુદ્ધ દિશામાં આપતું સૂત્ર છે. તો પૃથ્થકરણ પરથી સંયોગીકરણ તરફ જવું. તો પૂર્ણ અંશોમાં વિભાજન કરવું એટલે કે પૃથ્થકરણ, અંશોને ભેગા કરીને પૂર્ણ રૂપ આપવું તે સંયોગીકરણ. એટલે આ બંને આપણે સમજી ચૂક્યા છે. આ સૂત્ર સમગ્ર પરથી અંશ તરફ જવું એ સૂત્રથી વિરોધાભાસી લાગે છે. એટલે આપણે પહેલાં જ વાત કરી તે જ અહીંયા વાત કરી છે. આ સૂત્રથી બાળકનું જ્ઞાન જે અચોક્કસ, અસ્પષ્ટ અને અનિશ્ચિત હોય છે તેનું વિશ્લેષણ દ્વારા ચોક્કસ અને નિશ્ચિત કરવામાં આવે છે. વિદ્યાર્થી પોતાની રીતે કોઈ પણ વિષયમાં પ્રયોગ કરી ઉદાહરણો તપાસીને ગુણધર્મ, સામાન્ય સત્ય, નિયમ કે સિદ્ધાંતોની તારવણી કરે છે ત્યારે પૃથ્થકરણ પરથી સંયોજીકરણનું સૂત્ર લાગુ થાય છે. સ્વ અધ્યયન માટે આ સૂત્ર ખૂબ જ ઉપયોગી છે. યાદ રાખજો, સ્વ અધ્યયન માટે કયો સૂત્ર ઉપયોગી છે? તો પૃથ્થકરણ પરથી સંયોગીકરણ તરફ જવું, એટલે કે અંશ પરથી પૂર્ણ તરફ જવું. તો હવે આપણે આના કેટલાક ફાયદાઓ અને કેટલાક ઉદાહરણો વિશે વાત કરીએ. તો વિદ્યાર્થીઓનું જ્ઞાન નિશ્ચિત, સ્પષ્ટ અને ચોક્કસ બને છે. વિદ્યાર્થીઓની પૃથ્થકરણની શક્તિ અને સંયોગીકરણની શક્તિ વિકસે છે. વિદ્યાર્થી નવું શીખવાનું વલણ કેળવે છે. વિદ્યાર્થી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ સમસ્યાઓનો ઉકેલ શોધવામાં કરી શકે છે. એટલે આટલા એના ફાયદાઓ થાય છે. હવે તેના કેટલાક ઉદાહરણો જોઈએ આપણે. તો ગણિત વિષયમાં સરવાળા માટે લખોટી કે નાના મણકા વહેંચી પ્રશ્નોત્તરી કરી ખ્યાલ આપી શકાય છે. એટલે કે જે નાની નાની ગોળીઓ આવે છે, માર્બલ્સ, તેને તમે એક એક વિદ્યાર્થીના હાથમાં જેટલી તમારી સંખ્યા હોય તેટલી આપો અને પછી તેને ગણવાનું કહો એટલે તેને વધારે સારી રીતે સરવાળા બાદબાકી આવી શકે છે. ભૂમિતિના શિક્ષણમાં વિવિધ પ્રકારના ત્રિકોણના ખૂણાઓના માપ મપાવીને તેનો સરવાળો કરાવી બે કાટખૂણા બરાબર થાય છે તેમ શોધવામાં આવે છે. કાવ્ય શિક્ષણમાં શિક્ષક કાવ્યને 1-2 વાર સમગ્ર વર્ગ સમક્ષ ગાઈ સંભળાવે. ત્યાર પછી કાવ્યના શબ્દચિત્રો, છંદ, અલંકાર વગેરે કાવ્યના વિભિન્ન અંગોનું પૃથ્થકરણ કરે છે. આ પ્રક્રિયા બાદ અંતે કાવ્યની ખૂબીઓની ચર્ચા કરી સંયોજન કરી કાવ્ય ફરી ગાય
તેને અખિલાઈ ભર્યું સૌંદર્ય વિદ્યાર્થીઓ સમક્ષ માણવા માટે રજૂ કરે છે. તો આ છે પૃથ્થકરણ પરથી સંયોગીકરણ તરફ જવું. 7મું છે અનુભવજન્ય તરફથી બુદ્ધિગમ્ય તરફ જવું. જો આ સમજવા જેવું છે કે અનુભવજન્ય તરફથી બુદ્ધિગમ્ય તરફ જવું, તો બાળક અનુભવો દ્વારા જ્ઞાન ગ્રહણ કરે છે. શરૂઆતમાં જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ કે અનુભવ દ્વારા મેળવેલું જ્ઞાન કે સમજ અનુભવ સિદ્ધ ગણાય છે. એટલે કે એના માટે અનુભવ જ હોય છે, જે તેને અનુભવ જ્ઞાનેન્દ્રિયો દ્વારા મળ્યું, રોજબરોજ કામ કરતાં કરતાં મળ્યું, અનુભવ દ્વારા મળ્યું. અવલોકન અને મૂર્ત વિચારો પરથી અનુભવ દ્વારા મળેલું જ્ઞાન એટલે કે અનુભવ જ અન્ય તર્ક દ્વારા મેળવેલું જ્ઞાન અમૂર્ત અથવા તો બુદ્ધિગમ્ય, જેથી તે કઠિન બની જાય છે. વિદ્યાર્થી મેળવેલ અનુભવને જ્ઞાનનો પાયો બનાવીને તર્ક દ્વારા બુદ્ધિગમ્ય જ્ઞાન તરફ સરળતાથી લઈ જઈ શકાય છે. તો હવે આપણે એના કેટલાક ફાયદાઓ અને કેટલાક ઉદાહરણો જોઈએ. તો ફાયદાઓ એવા છે તેના કે વિદ્યાર્થીની અમૂર્ત શક્તિનો વિકાસ થાય છે, વિદ્યાર્થીની તર્ક શક્તિ વિકસે છે, અનુભવ જ્ઞાનનો પાયો છે તે સારી રીતે સમજે છે, અનુભવજન્ય જ્ઞાનને આધારે તર્ક તરફ જવાથી જ્ઞાનમાં શ્રદ્ધા જન્મે છે, વિદ્યાર્થીઓનું જ્ઞાન સમજણપૂર્વક અને ચોક્કસ બને છે. હવે એના કેટલાક ઉદાહરણ છે. તો વિજ્ઞાનના શિક્ષક બાષ્પીભવનની ક્રિયાને સમજાવવા માટે બહેનો સ્નાન કરી પોતાના વાળ છૂટા રાખે છે, અથવા તો ગરમ ચા પીતા વખતે રકાબીમાં કેમ રેડવામાં આવે છે તે અનુભવોનો ઉપયોગ કરી શકાય છે. એના પછીનું ઉદાહરણ છે કે સરખી ગરમી હોવા છતાં એ રેતીમાં ચાલવાથી પગના તળિયાને ગરમી લાગે છે અને માટી પર નથી લાગતી. તે અનુભવ પરથી આમ કેમ, શા માટે એવા તર્કની મદદથી મંદવાહક સુવાહકનો ખ્યાલ શિક્ષક આપી શકે છે. એટલે આવી રીતે તમે અનુભવજન્ય પરથી બુદ્ધિગમ્ય જે સૂત્ર છે તેનો ઉપયોગ કરીને બાળકોને આટલા પ્રમાણમાં અથવા તો આનાથી વધારે પ્રમાણમાં તમે શીખવી શકો છો. હવે છેલ્લો આપણી પાસે અધ્યયન સૂત્ર છે સાદા પરથી સંકુલ તરફ જવું. તો આ સૂત્ર મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત પર આધારિત છે. યાદ રાખજો, મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત પર આધારિત સૂત્ર કયું? તો સાદા પરથી સંકુલ તરફ જવું. વિદ્યાર્થીને પ્રથમ સાદી બાબત શીખવવી જોઈએ, પછી ધીમે ધીમે સંકુલ તરફ આગળ લઈ જવું જોઈએ. આ સૂત્રની મદદથી અધ્યાપન કાર્ય કરવાથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે છે. જો આના જેવું આપણે પહેલાં પણ એક જોઈ ચૂક્યા છે, સાદા પરથી કઠિન તરફ જવું અને સાદા પરથી સંકુલ તરફ જવું, બંને છે તો સમાન જ. હવે આનું ઉદાહરણ છે કે ગુજરાતીના શિક્ષકે શબ્દ લેખન કરાવતી વખતે પહેલાં તો માત્રા વગરના શબ્દોથી લેખનની શરૂઆત કરાવવી, ત્યારબાદ માત્રાવાળા શબ્દો, પછી અહીંયા ચૂંટણી લખ્યું છે પરંતુ ફૂંદણીવાળા જે શબ્દો હોય તે શબ્દો વધારીને પછી લખવા, પછી જોડા અક્ષરો, અનુસ્વારવાળા શબ્દો. આવી રીતે તમે ધીરે ધીરે આગળ વધો સાદા પરથી સંકુલ તરફ કે કઠિન તરફ, તો વધારે સારી રીતે બાળકોને આવડી શકે છે. ગણિતમાં સ્થાન કિંમત સમજાવવા પહેલાં એકમ, દશક, 100, 1000, 10,000 આની સમજ આપવી જોઈએ. એટલે આવી રીતે તમે સાદા પરથી સંકુલ તરફનો અધ્યાપન સૂત્રનો ઉપયોગ કરી શકો છો. તો મિત્રો, આજે આપણો જે અધ્યાપન સૂત્રનો લેક્ચર છે તે અહીંયા પૂર્ણ થાય છે અને હું આશા રાખીશ કે તમને આ બધા જ સૂત્રો સારી રીતે સમજમાં આવ્યા હશે, આના ઉદાહરણો, આના ફાયદાઓ સમજમાં આવ્યા હશે. વચ્ચે વચ્ચે આપણે કેટલાક પ્રશ્નોની માહિતી પણ મેળવી, તો તે પણ તમે સારી રીતે ધ્યાનથી સાંભળ્યા હશે. તો હવે આપણે અહીંયા પૂર્ણ વિરામ લઈએ છીએ. આના પછીના વિડીયોમાં આપણે મૂલ્યાંકન વિશે વાત કરીશું. ત્યારે આપણે મળીશું. ત્યાં સુધી આભાર.